भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। वन्दे गुरुपरम्परां। ગઈ વખતે આપણે એ વિચારધારામાં અટકેલા અને અટવાયેલા હતા કે બ્રહ્મ સાક્ષાત અપરોક્ષ છે. અપરોક્ષ એવા બ્રહ્મનું બ્રહ્મ બે પ્રકારે અપરોક્ષ છે. અંતિમ 50મા શ્લોકમાં એમ કહેવામાં આવ્યું કે બ્રહ્મ બે પ્રકારે અપરોક્ષ છે. બે પ્રકારે અપરોક્ષ છે એટલે કે જ્યારે બ્રહ્મનું જ્ઞાન નથી ત્યારે પણ બ્રહ્મ અપરોક્ષ છે. અત્યારે બ્રહ્મ કેવું છે તો કે પુષ્પની જેમ પ્રત્યક્ષ છે તો કે ના પ્રત્યક્ષ નથી. માઇકની જેમ પ્રત્યક્ષ છે બ્રહ્મ તો કે ના પ્રત્યક્ષ નથી. તો શું બ્રહ્મ પરોક્ષ છે, મનોગમ્ય છે? ગુરુત્વાકર્ષણ બળની જેમ મનોગમ્ય છે તો કે ના મનોગમ્ય પણ નથી. એટલે બ્રહ્મ પરોક્ષ પણ નથી, પ્રત્યક્ષ પણ નથી. તો શું બ્રહ્મ નથી? કે ના છે. તો કેવું છે બ્રહ્મ અત્યારે? અપરોક્ષ. અજ્ઞાન કાલે અપી અપરોક્ષમેવ. બ્રહ્મ તો અપરોક્ષ જ છે. અને જ્યારે જ્ઞાન થાય ત્યારે બ્રહ્મ કેવું છે? કેવું જ્ઞાન થાય છે બ્રહ્મનું? અપરોક્ષ જ જ્ઞાન થાય છે. કારણ કે જે વસ્તુ જેવી હોય એ પ્રમાણે એનું જ્ઞાન હોય. પ્રત્યક્ષ વસ્તુનું પ્રત્યક્ષ જ્ઞાન હોય, પરોક્ષ વસ્તુનું પરોક્ષ જ જ્ઞાન થાય. ગુરુત્વાકર્ષણ બળ કદાપી આંખની દ્રષ્ટિનો વિષય બની શકે નહીં, એ સ્પર્શનો વિષય બની શકે નહીં, એ સ્વાદનો વિષય બની શકે નહીં, એ ઘ્રાણેન્દ્રિયનો વિષય બની શકે નહીં, એ કર્ણેન્દ્રિયનો વિષય પણ બનતો નથી. ગુરુત્વાકર્ષણ બળ છે, કોઈ પણ પ્રકારનું બળ છે, એ કોઈ પણ પ્રકારની ઇન્દ્રિય દ્વારા જણાતું નથી, ઇન્દ્રિય ગમ્ય નથી. એટલે કોઈ પણ વસ્તુ જે પરોક્ષ છે એનું જ્ઞાન પણ હંમેશા પરોક્ષ છે. જે વસ્તુ પ્રત્યક્ષ હોઈ શકે છે એનું જ્ઞાન પ્રત્યક્ષ છે. અને બ્રહ્મ અપરોક્ષ છે તો એનું જ્ઞાન પણ કેવું છે? અપરોક્ષ જ છે. તો બે પ્રકારનું અપરોક્ષત્વમ છે. કયા પ્રકારનું? તો કે જ્યારે ખબર નથી ત્યારે બ્રહ્મનું અપરોક્ષ બ્રહ્મનું જ્ઞાન છે, એ અપરોક્ષત્વમ છે. અને બીજું, જ્યારે વી રેકોગ્નાઇઝ અવર સેલ્ફ ત્યારે જે અપરોક્ષતયા જ્ઞાન થાય છે એ એનું રેકોગ્નાઇઝ બ્રહ્મ એનું જ્ઞાન છે. એક કેવું છે કે ખબર નથી, જાણતા નથી, પણ છતાંય બ્રહ્મ તો અપરોક્ષ જ છે. અને જ્યારે જ્ઞાન થાય ત્યારે પણ અપરોક્ષ. અને માટે અહીંયા વિદ્યારણ્ય સામે કહું કે બંને વખતે બ્રહ્મ તો સમાન જ છે. સમા બ્રહ્મ. બ્રહ્મનું જ્ઞાન સમાન છે, બ્રહ્મ સમાન જ છે. અને દ્રષ્ટાંત આપીને મેં સમજાવવાનો પ્રયત્ન કરેલો કે 10મો છે, 10મો મનુષ્ય, 10મો છોકરો. દ્રષ્ટાંત તો આપણને હવે ગોખાઈ ગયું છે બધાને. 10મો પુરુષ છે, 10મો માણસ છે, એનું જ્યારે એને કોઈ હિતેચ્છુ મળ્યા અને હિતેચ્છુએ શું કહ્યું? દશમઃ અસ્તિ. તું રડીશ નહીં ભાઈ, 10મો ખોવાયો નથી, છે, મળી ગયો છે. આ મળી ગયો છે. પેલા રડતો છાનો કરવા માટે શું કહેવું પડે? મળી ગયો છે. હવે જ્યારે 10મો છે એ 10માને જ્યારે ખબર પડી કે 10મો છે ત્યારે એ 10મો કેવો હતો? પરોક્ષ હતો, પ્રત્યક્ષ હતો કે અપરોક્ષ હતો? અપરોક્ષ. એ એના માટે પ્રત્યક્ષ નહોતો, એનાથી જુદો હોય તો પ્રત્યક્ષ થાય. પરોક્ષ પણ ક્યારે હોય? દૂર હોય તો. તો 10મો 10માથી દૂર પણ નથી, 10માની સામે પણ નથી, પણ કેવો છે? પોતે જ 10મો છે. એટલે કેવો હતો? એ અપરોક્ષ જ હતો. એટલે દશમઃ અસ્તિ એવું જયારે કહેવામાં આવ્યું ત્યારે પણ 10મો તો અપરોક્ષ જ છે. અપરોક્ષત્વમ થઈ ગયું 10માનું. અને પછી જયારે એને કહે કે ક્યાં છે, બતાવો ને ક્યાં છે, મને દેખાતો કેમ નથી, તમે કહો છો કે છે પણ મને બતાવો, ત્યારે એ શું કહેશે? ગણવા માંડ. ચાલ, 1 2 3 4 5 6 7 8 9 અને ત્વમ દશમોસી.
મહાવાક્ય. ત્વમ દસમોસી મહાવાક્ય છે, પેલા માટે મહાવાક્ય છે કે તું દસમો છે. ત્યારે પોતાના દસમાને કેવી રીતે જાણે છે? હા પેલા કાકા તમે દસમા છો. ના, એવું નથી કહેતો. એ શું કહે છે? તો ત્વમનું અહમ થઈ ગયું ને. ઉપદેશમાં કહેવાયું ત્વમ દશમઃ અસ્તિ, જ્ઞાનમાં શું થયું? અહમ દશમઃ. તો પોતાનું જ્ઞાન પોતાને કઈ રીતે થાય છે? ત્વમ રીતે નહીં, તે રીતે નહીં, બીજા ત્રીજા પુરુષમાં નહીં, પણ સ્વ સ્વરૂપે થાય છે, અર્થાત અપરોક્ષ રૂપે જ થાય છે. તો રેકોગ્નાઇઝ હું એ પણ અપરોક્ષ. અને જ્યારે કહું તું કે દસમો છે ત્યારે એ પણ અપરોક્ષ. દૂર તો હતો જ નહીં. અજ્ઞાન કાલે આપી દશમા પુરુષસ્ય અપરોક્ષત્વમ સમાએવ અસ્તિ. અર્થાત જ્યારે એને હું દસમો છે એવું ભાન નહોતું ત્યારે પણ દસમા માણસનું એ જે જ્ઞાન હતું કે દસમો માણસ જે છે એ તો એના માટે અપરોક્ષ જ હતો. સમજાય છે ને આટલું? એટલે અપરોક્ષત્વમ અજ્ઞાન કાળે કે જ્ઞાન કાળે સમાન જ છે. દસમા વિદ્યાર્થીનું અપરોક્ષત્વમ અજ્ઞાન કાળે કે જ્ઞાન કાળે સમાન જ છે. પણ અજ્ઞાન કાળે જે દસમો છોકરો છે એનું જે એને જ્ઞાન છે, દસમો છે એવું જ્ઞાન છે, એ વખતે એ દસમો તો અપરોક્ષ જ હતો. હવે પ્રશ્ન જાગે, જ્યારે આ વાત કહેવામાં આવી, અર્થાત શું કહેવામાં આવ્યું કે અત્યારે આપણને ભલે એમ થાય કે બ્રહ્મ છે, મારે બ્રહ્મને જાણવાનું છે, મારે બ્રહ્મને મેળવવાનો છે, મારે પરમાત્માનો સાક્ષાત્કાર કરવાનો છે, ત્યારે પણ બ્રહ્મ કેવું છે? હું રૂપે જ છે. એટલે એવું કહેવાય કે મારે મને મળવાનું છે. પણ મારે મને કેવી રીતે મળવાનું છે? મારાથી જુદા થઈને ના, જુદા થઈને હું મને ના મળી શકું. મારાથી હું મારી જાતને જુદી કરી શકું નહીં, જ્ઞેય બનાવી શકું નહીં. મારે મને હું રૂપે જાણવાનું છે. તો એ બ્રહ્મનું જ્યારે હું રૂપે જ્ઞાન થાય, ક્યારે થાય? મહાપુરુષના વચનો દ્વારા, આચાર્ય ઉપદેશાત, આચાર્યના વચન દ્વારા. કયું વચન? ત્વમ અસી તદ બ્રહ્મ તદ પરમાત્મા ત્વમ અસી. એ તું જ છે એવું જ્યારે થાય, સમજાવવામાં આવે. તો જેમ પેલાને કહે કે તું દસમો છે અને એને થાય કે હું દસમો છું એવું જ્ઞાન થાય, એમ શોધી રહેલા મુમુક્ષુને પણ હું જ એ બ્રહ્મ, પરબ્રહ્મ, પરમાનંદ છું એવું એને ભાન થાય છે. ત્યારે એને રેકોગ્નાઇઝ બ્રહ્મ, જણાયેલું બ્રહ્મ. પણ કેવી રીતે જણાય છે? અપરોક્ષતયા, હું રૂપે જ. અને જ્યારે બ્રહ્મ છે એવું કહું, પરમાત્મા છે એવું જણાય છે, ત્યારે પણ એ બ્રહ્મ એનાથી જુદું નહોતું, માટે અપરોક્ષ જ હતું. એને ખબર નહોતી, પણ હતું તો બ્રહ્મ અપરોક્ષ. ખબર નહોતી, પણ બ્રહ્મ કેવું છે? કદાપી બ્રહ્મ પરોક્ષ બની શકે જ નહીં, હોઈ શકે જ નહીં. બ્રહ્મ ક્યારે પરોક્ષ હોય? વિચાર કરીને કહો તો. આત્મા પરોક્ષ ક્યારે હોય? હોય જ ના શકે, શક્ય જ નથી. હવે જ્યારે આવું છે તો પછી પૂર્વ પક્ષી કહે છે, ઓ વાત આવી છે, બ્રહ્મ સમાન જ છે, અપરોક્ષ જ છે. તો એનો અર્થ એ થયો કે તમે બ્રહ્મનું પરોક્ષ જ્ઞાન જે કહો છો ને, એ જ્ઞાન કહેવાય નહીં, એને શું કહેવાય? ભ્રાંતિ. અપરોક્ષ બ્રહ્મનું પરોક્ષ જ્ઞાન થવું એ ભ્રાંતિ કહેવાય, મિથ્યા કહેવાય. જો બ્રહ્મ અપરોક્ષ જ છે, અજ્ઞાન કાળે અપરોક્ષ છે, જ્ઞાન કાલે પણ એનું અપરોક્ષત્વ યથાવત છે, સમાન જ છે, તો પછી પરોક્ષ જ્ઞાન, બ્રહ્મનું પરોક્ષ જ્ઞાન એવી જે વાત કરવામાં આવે છે, એ પરોક્ષ જ્ઞાનની વાતો કેવી છે? ભ્રાંતિ છે. તો બ્રહ્મનું પરોક્ષ જ્ઞાન ના કહો, એને ભ્રાંતિ જ કહો. પરોક્ષત્વ તો છે જ નહીં એનું કોઈ કાળે. જે વસ્તુ પરોક્ષ ના હોય એનું પરોક્ષ જ્ઞાન કેવી રીતે હોય? ફૂલ પ્રત્યક્ષ છે માટે એનું જ્ઞાન પ્રત્યક્ષ છે. ગુરુત્વાકર્ષણ પણ પરોક્ષ છે માટે એનું જ્ઞાન પણ પરોક્ષ છે. બ્રહ્મ કેવો છે? અપરોક્ષ. તો બ્રહ્મ જો અપરોક્ષ હોય તો એનું પરોક્ષ જ્ઞાન કહેવું એ માત્ર ભ્રાંતિ છે. એનું જ્ઞાન પણ અપરોક્ષ જ હોય,
પરોક્ષ જ્ઞાન હોઈ શકે જ નહીં. બરાબર? તો આ થોડી ક્લેરિટી માટે ઉઠાવેલો પ્રશ્ન છે અને એની વિચારણામાં આપણે આગળ વધેલા અને શ્લોક નંબર 51 ની અંદર આ ચર્ચા કરવામાં આવેલી છે અને ઉત્તર આપવામાં આવેલો છે. અહમ બ્રહ્મેત્યનુલ્લિખ્ય અહમ બ્રહ્મેત્યનુલ્લિખ્ય બ્રહ્માસ્તીત્યેવમુલ્લિખેત બ્રહ્માસ્તીત્યેવમુલ્લિખેત પરોક્ષ જ્ઞાનમેતન્ન પરોક્ષ જ્ઞાનમેતન્ન ભ્રાંતં બાધા નિરૂપણાત ભ્રાંતં બાધા નિરૂપણાત અહમ બ્રહ્મેત્યનુલ્લિખ્ય બ્રહ્માસ્તીત્યેવમુલ્લિખેત પરોક્ષ જ્ઞાનમેતન્ન ભ્રાંતં બાધા નિરૂપણાત અહમ બ્રહ્મ ઇતિ અનુલ્લિખ્ય હું બ્રહ્મ છું એ પ્રમાણે ગ્રહણ ન થવાથી બ્રહ્મ અસ્તિ ઇતિ એવમ ઉલ્લિખેત હું બ્રહ્મ છું એવો ઉલ્લેખ થયો નથી. ક્યારે? જ્યાં સુધી દસમો મળ્યો નથી ત્યાં સુધી હું દસમો છું એવો ઉલ્લેખ થતો નથી. એ પ્રમાણે જ્યાં સુધી આત્મ સાક્ષાત્કાર આપણે બાકી છે એવું માનીએ છીએ ત્યાં સુધી હું આત્મા કે બ્રહ્મ છું એ પ્રમાણે બોલાતું નથી. ઉલ્લેખ નથી. આપણે ગુજરાતી ભાષામાં કેટલા શબ્દો સંસ્કૃત છે. ઉલ્લેખ થવો એટલે કહેવાવું, સમજાવું, બોલાવું, એવો ઉલ્લેખ નથી. અહમ બ્રહ્મ ઇતિ અનુલ્લિખ્ય એવો ઉલ્લેખ કર્યા વગર બ્રહ્મ અસ્તિ એવમ ઉલ્લિખિત બ્રહ્મ છે એ પ્રમાણે ઉલ્લેખ થયો છે. બ્રહ્મ અસ્તિ ઇતિ ઉલ્લિખિત બ્રહ્મ છે એટલો જ માત્ર ઉલ્લેખ થયો છે. ક્યારે? આત્મ સાક્ષાત્કાર બાકી છે ત્યાં સુધી એવું જ કહીએ છીએ કે બ્રહ્મ છે. અને હા, તમે કહો છો કે બ્રહ્મ હું છું તો એવું હું માની લો, પણ મેં જાણી નથી લીધું હજી, એટલે તો મારે સલામતીનો પ્રયત્ન બાકી, મારે સુખના પ્રયત્નો બાકી, મારે બધે વિદેશ ગમન બાકી. કેમ? કારણ કે હું અનંત છું, વ્યાપક છું, આનંદ છું એ ખબર નથી. કહેવાયું છે ખરું, દસમો છે પણ હજી મને મળ્યો નથી. એટલે કે જે બ્રહ્મ અસ્તિ ઇતિ ઉલ્લેખિત આ પ્રમાણે ઉલ્લેખ થયો છે. અને આવો જ્યાં સુધી ઉલ્લેખ હોય, એટલે કે આવું જ્યાં સુધી જ્ઞાન હોય ત્યાં સુધી પરોક્ષ જ્ઞાનમ એતત પરોક્ષ જ્ઞાનમ આ પરોક્ષ જ્ઞાન જ છે. ન ભ્રાંતમ પૂર્વ પક્ષી કહે છે કે પરોક્ષ જ્ઞાન છે એ ભ્રાંતિ છે. વિદ્યારણ્ય સ્વામી કહે છે આ પરોક્ષ જ્ઞાનને ભ્રાંતિ કહેવાય નહીં. બ્રહ્મ અસ્તિ આ પ્રમાણે જે પરોક્ષ જ્ઞાન હોય તો પરોક્ષ જ્ઞાન બ્રહ્મ તો અસ્થિ રૂપે છે જ નહીં, બ્રહ્મ તો અસ્મિ રૂપે છે, હું છું એ રીતે રહેલું છે. અને એવું જ્ઞાન નથી, એ પરોક્ષ જ્ઞાનને ભ્રાંતિ કહેવું જોઈએ, કારણ કે એને અપરોક્ષ રૂપે જાણ્યું નથી એવું પૂર્વ પક્ષી કહે છે. વિદ્યારણ્ય સ્વામી કહે છે કે ના, આ ભલે તમને પરોક્ષ જ્ઞાન લાગે છે પણ એ પરોક્ષ જ્ઞાન કદાપી ભ્રાંતિ હોઈ શકે નહીં. સમજાય છે ને? આ પરોક્ષ જ્ઞાન ભ્રાંતિ હોઈ શકે નહીં. અહીંયા પ્રશ્ન અટક્યો છે. આ બ્રહ્મ છે આ પ્રકારે કહેવાયેલું બ્રહ્મનું જ્ઞાન, પરોક્ષ જ્ઞાન એ ભ્રાંતિ છે કે જ્ઞાન છે? એટલે પ્રમા છે કે ભ્રમ છે? પ્રમા એટલે સત્ય જ્ઞાન,
પરમા એટલે જેનો કોઈ કાળે કોઈ નિષેધ ના કરી શકે એવું જ્ઞાન, એને પ્રમા કહેવામાં આવે. અને ભ્રમ એટલે તો કે ભ્રમ જે છે એ કદાપી હોય નહીં, લાગે ખરું, આભાસ હોઈ શકે પણ હોય નહીં, એને ભ્રમ કહ્યો. ભ્રમ એટલે ભ્રાંતિ. તો આ પરોક્ષ જ્ઞાન ભ્રાંતિ છે કે નહીં એ પ્રશ્ન છે. આ પ્રશ્નના વિદ્યારણ્ય સ્વામી પોતે જ 4 પ્રકારના વિકલ્પો ઉઠાવી અને ચારેય વિકલ્પોનું સમાધાન કરીને આ પરોક્ષ જ્ઞાન ભ્રાંતિ નથી પરંતુ પ્રમા છે, સત્ય જ્ઞાન છે એવું સિદ્ધ કરે છે. હવે કેમ એને ભ્રાંતિ ન કહેવાય? આમ તો વાત સાચી, અપરોક્ષ રૂપે તો બ્રહ્મ જાણતા જ નથી, તો પછી ભ્રાંતિ કેમ ના કહેવાય? પરોક્ષ જ્ઞાન હોવું એટલે ધારો કે કોઈ માણસ છે, તમને બધું સાંભળ્યું, આપણે અત્યારના જમાનામાં ટીવી આવી ગયા અને એટલે આપણે બધાના ચહેરા બધું જોતા હોઈએ. પણ જર્મનીના પ્રાઇમ મિનિસ્ટર હોય, આપણે એક જ ફ્લાઇટમાં ટ્રાવેલ કરતા હોઈએ અને એ પ્રાઇમ મિનિસ્ટર આપણી જેમ જ આપણી બાજુની જ સીટમાં ટ્રાવેલ કરતા હોય, આપણે બિઝનેસ ક્લાસમાં હોય, એ બિઝનેસ ક્લાસમાં હોય, એનું પર્સનલ ફ્લાઇટ ના હોય અને ટ્રાવેલ કરતા હોય. અને તમને જ્યારે એવી કોઈ કહ્યું હોય કે આ ફ્લાઇટની અંદર એ આવવાના છે, હવે કઈ જગ્યાએ છે કે નહીં, આવ્યા કે નહીં, તમને ખબર નથી. કેમ? કારણ કે ટીવીમાં બરાક ઓબામા તો દેખાય પણ જર્મનીના પ્રાઇમ મિનિસ્ટર દેખાતા નથી. એટલે તમને એની અટકળ પણ નથી કે કેવા દેખાય છે, એ લાંબા છે, ટૂંકા છે, જાડા છે, પતલા છે, કંઈ ખબર નથી. એનું સ્માઇલિંગ ફેસ છે કે દિવેલિયું છે મોઢું, કંઈ ખબર, ટાલિયું છે કે ટાલ વગરના છે, કંઈ ખબર નથી. અને માટે આપણે એને શોધ્યા કરીએ છીએ. પછી બાજુમાં બેઠા હોઈએ, એને કહીએ કે ડુ યુ નો દેટ પ્રાઇમ મિનિસ્ટર, જર્મની પ્રાઇમ મિનિસ્ટર? કે છે વાય યુ વોન્ટ, વાય ડુ યુ વોન્ટ, વાય ડુ યુ ઇન્ક્વાયર અબાઉટ ઇટ? ના, એવું છે કે મેં એવું સાંભળ્યું છે કે આ પ્લેનમાં એ ટ્રાવેલ કરવાના હતા, એવું મેં સાંભળ્યું છે. એ મારી ઈચ્છા હતી કે, તો કે તમે મળશો તો શું કરવું તમારે? ધારો કે અહીંયા હોય, તમારે મળીને કરવું છે શું? તો કે ના, બસ મારે એમની ઓટોગ્રાફ લેવા છે અને મને અહીંયા જ હોય તો એક જોવાનો આનંદ છે, આવી મોટી મોટી હસ્તીઓને મળવાનો એક આનંદ છે, મને મળે તો મારે ઓટોગ્રાફ લેવા છે, બસ ખાલી એક મળવું છે. એમ? તો કે લાવો ડાયરી. અને શું કહ્યું? લાવો ડાયરી. જ્યારે ડાયરી આપીને પેલા સિગ્નેચર કરીને ત્યારે પેલા, ઓ જર્મનીના પ્રાઇમ મિનિસ્ટર કોણ? તો કે તમે જેની ઓટોગ્રાફ માંગો છો ને એ હું જ છું. તમ અસી સહ તમ અસી. આશ્ચર્ય સાથે એને શું થાય છે હવે? સાક્ષાત્કાર. પહેલા શું હતું એને? પરોક્ષ જ્ઞાન. આ પ્લેનમાં એ ટ્રાવેલ કરવાના છે, આ જ ફ્લાઇટમાં આવવાના છે, મારે એને મળવાનું છે, મારે ઓટોગ્રાફ લેવાના છે. પણ જ્યાં સુધી વાતોચીતો ચાલુ રાખી ત્યાં સુધી કેવા હતા? એ અપરોક્ષ જ હતા. છતાં એને શું હતું? અપરોક્ષત્વ બાકી છે. સાક્ષાત્કાર. યાદ રાખજો, પરમાત્મા સાથેનું આવું જ છે. પેલી તો કઈ હસ્તી નથી, આ તો વિશ્વાધાર છે, જગત નિયંતા છે. એ તો બાજુમાં નથી, પેલા તો બાજુમાં એક ડિસ્ટન્સ પણ હશે ફૂટનું, હા તો બાજુમાં પણ નથી. એટલે એનું અપરોક્ષત્વ સમાન જ છે. તો પછી એનું જે જ્ઞાન છે એ પરોક્ષ જ્ઞાન જો તમે કહેતા હો તો ભ્રાંતિ કહેવાય કે નહીં? તો હવે એ મુદ્દા પર આવીએ કે આ જે પરોક્ષ જ્ઞાન બ્રહ્મનું કહેવાયું એ ભ્રાંતિ ન કહેવાય. કેમ ના કહેવાય? તો કે ભ્રાંતિ ક્યારે કહેવાય? ભ્રાંતિ કોને કહેવાય? તો સૌથી પહેલી વાત એ કે જે જ્ઞાન આપણને થયું હોય એ જ્ઞાન થોડા સમય પછી કોઈ આવીને કહે કે ના તમે માનો છો એવું નથી, આ તો આવું નથી તેવું છે. હે, હવે શું થયું? પહેલાનું જ્ઞાન છે એ ભ્રાંતિ થઈ, બાધિત થઈ ગયો. બાધિત થઈ ગયો એટલે નિષેધ થઈ ગયો. નિષેધ થયો, જેનો નિષેધ થાય ને જે જ્ઞાનનો, એને ભ્રાંતિ કહેવાય. પહેલા એવું માન્યું, આપણે દ્રષ્ટાંતો છે ને આડાવડા લેવા ગવા કરતા શાસ્ત્ર ના લાવું, તમને જલ્દી સમજી જાય. પહેલા શું માન્યું હતું? સાપ છે, બરાબર? પહેલા સાપ છે એવું માન્યું.
હવે સર્પ જ્ઞાનને ભ્રાંતિ કહેવાય કે ના કહેવાય? સાપ છે એ જ્ઞાનને ભ્રાંતિ કહેવાય કે ના કહેવાય? હા, જરા ખોખારીને બોલો ને. ભ્રાંતિ કહેવાય, બરાબર? સર્પ જ્ઞાન એ ભ્રાંતિ નથી, પણ આ સર્પ જ્ઞાન ખોટું સાબિત થાય ત્યારે એ ભ્રાંતિ કહી શકાય. જ્યાં સુધી સાપ છે સાપ છે સાપ છે એવું દ્રઢ જ્ઞાન છે ને ત્યાં સુધી ભય જતો નથી. ભ્રાંતિ હોય ને, તમને ખબર હોય કે આ ભ્રાંતિ જ્ઞાન છે તો કોઈ ભય જન્મે જ નહીં. ભ્રાંતિ કશું જ જન્માવી ના શકે. જન્મ ભ્રાંતિમાંથી નથી થવાનો, પણ ભ્રાંતિ છે એવી તો ખબર જ નથી. એટલે આ દોરી છે એવું જ્ઞાન થતાની સાથે સર્પ જ્ઞાન ભ્રાંતિ થાય ત્યાં સુધી નહીં. સર્પ જ્ઞાન છે એને ભ્રાંતિ કહેવાય એવું નહીં, પણ એ બાધિત થાય. બાકી તમે સર્પ જ્ઞાન ભ્રાંતિ હોય ને તો હાચો સાપ આ સાપ છે, ના 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 એ તો ભ્રાંતિ જ છે. અલા ભાઈ, સર્પ જ્ઞાન ભ્રાંતિ નથી. એ દોરી પુરવાર થાય તો સર્પ જ્ઞાન ભ્રાંતિ છે. દોરી પુરવાર ના થાય ત્યાં સુધી સર્પ જ્ઞાન ભ્રાંતિ થતી નથી. એટલે રાખે કોઈ એવું સમજતા જેટલા સાપ એટલી દોરીઓ, અને જેટલું સાપ જ્ઞાન એ ભ્રાંતિ. જો સર્પ જ્ઞાન ભ્રાંતિ હોય તો જ્યાં જ્યાં સર્પનું જ્ઞાન થાય ભ્રાંતિ થઈ જાય. અને પછી ચાલવા માંડીએ તો આવી બને. આપણી પગ મૂકીને ચાલવા જઈએ તો આવી બને. એ જ પ્રમાણે જો દ્રષ્ટાંત બધાને પક્કા આવડે છે અને સાચા સાપને ભ્રાંતિ રૂપે જોઈ શકવાની સામર્થ્ય પ્રાપ્ત થઈ જાય એટલું દ્રઢીકરણ આ દ્રષ્ટાંતનું થઈ ગયું છે. પણ એ સાપ એટલે શું? એ સર્પ બુદ્ધિ એટલે શું? ધનની અંદર સલામતી છે. ધનની અંદર સલામતી છે. એ સત્ય છે કે ખોટું છે? આ જ્ઞાન સત્ય છે કે ખોટું? બધા ચૂપ. ધનની અંદર સલામતી છે. અલે ભાઈ, તમારો વિષય લઉં છું. ધનની અંદર સલામતી છે એ સાચું છે કે ખોટું? જો સાચું હોય, હવે દ્રષ્ટાંત સાચું હોત તો એક જ દ્રષ્ટાંત આપો આપણા ગુજરાતી પરિવારમાંથી. હું મિત્તલ બિત્તલને ક્યાં જોવા જો? આપણે અંબાણીને જોઈએ. ધીરુભાઈ અંબાણી, બરાબર? કઈ હોસ્પિટલમાં હતા? ના, બ્રિજકંડીમાં નહોતા, હિન્દુજામાં હતા. છેલ્લે બ્રિજકંડી લઈ ગયા, વેન્ટિલેટર પર બ્રિજકંડીમાં રાખ્યા, પણ પહેલા હિન્દુજામાં હતા. બ્રિજકંડી જતા રહીએ આપણે. બ્રિજકંડીમાં ગયા અને એવું માન્યું વેન્ટિલેટર પર રાખીને શ્વાસ ચાલે છે, કંઈક કરે કંઈક કરે. કેમ? સલામત કોણ કરી શકે છે? ધન. તમે ચૂપ રહ્યા ને એટલે હું કઉ છું. આ સલામતી આપી ખરી? ધન પ્રાપ્ત કર્યું, ધનથી સલામત થયા ખરા? ધનવાન થયા. યાદ રાખજો, ધનથી ધનવાન થયા. તમારા ને મારા કરતા ઘણા પ્રકારની શાંતિનું જીવન, કદાચ શાંતિનું એટલે કમ્ફર્ટેબલ લાઈફ, સગવડતા ભર્યું જીવન ચોક્કસ જીવતા હશે, પણ સલામત થઈ શક્યા? આયુષ્ય લંબાવી શક્યા? દર્દીઓના દર્દને દફનાવનારું કોણ છે? દોરી તૂટી આયુષ્યની તો સાંધનારું કોણ છે? દર્દ મુક્ત થઈ શક્યા? ના. જે પેન થતું હોય ને, ધારો કે કેન્સરથી કોઈ પીડાતું હોય, ગમે એટલા ધનના ઢગલા કરો, એ દર્દમાંથી મુક્ત ના, દવાના ઢગલા થઈ જાય, દર્દમાંથી મુક્તિ નથી મળતી. એવી જ રીતે માણસનું આયુષ્ય પૂરું થતું હોય ને તો એને એક ક્ષણ માત્ર પણ કોઈ ધન છે એ લંબાવી શકે નહીં. હવે હું એમ પૂછું છું કે આ ધનમાં સલામતી નથી કે દર્દ મુક્ત થવાની શક્યતા પણ નથી, એવું સમજાય છે ક્યારે? જ્યાં સુધી એવું સમજાય નહીં ત્યાં સુધી ધનમાં સલામતી નથી એ વાક્ય ભ્રાંતિ બનતી નથી. જ્યારે એવું રિયલાઇઝ થાય ને ત્યારે જ એ ભ્રાંતિ બને છે. ફરી વાર સમજાવું છું. જો દ્રષ્ટાંત તમે સમજી ચૂક્યા છો, હું
એની પ્રેક્ટિકલ એપ્લિકેશન કહું. આ જગતમાં વાસ્તવમાં પ્રેક્ટિકલ એપ્લિકેશન માટે તમારી હિંમત નથી, એ સ્વીકાર કરવાની હિંમત નથી, તાકાત જ નથી. એટલે એવું લાગે છે કે વેદાંતનું જ્ઞાન અને જીવન એ બંને વચ્ચે મોટી ખીણ છે. એવું નથી. આપણા જીવનની અંદર ચોક્કસ દેખાય છે. જેમ સર્પ જ્ઞાન ભ્રાંતિ કે નહીં? સર્પ જ્ઞાન ભ્રાંતિ નથી. સર્પ જ્ઞાન ભ્રાંતિ નથી. હા, ક્યાં સુધી સર્પ જ્ઞાન ભ્રાંતિ નથી? જ્યાં સુધી દોરી પુરવાર ના થાય ત્યાં સુધી સર્પ જ્ઞાન ભ્રાંતિ બનતું નથી. જગત મિથ્યા છે, જવા દો ને. જવા ક્યાં દઈએ? પડે ટેન્શન કરાવે છે. જ્યાં સુધી ટેન્શન કરાવતું હોય ત્યાં સુધી એને મિથ્યા કહેવું એ દંભ છે. દંભ છે. ટેન્શન કોણ કરાવે? સાચો સાપ કરાવે કે ભ્રાંત સાપ કરાવે? ભ્રાંતિ જેવી ખબર પડતાની સાથે ભય જતો જ રહે. ભ્રાંતિ છે એવું થવું એ જ્ઞાન થવું, અને ભય રહેવો સાપનો એ બંને સાથે બની જ ના શકે. સાપ ભ્રાંતિ છે એવું જ્ઞાન અને સાપનો ભય, ભ્રાંતિ અને ભય સાથે રહે જ નહીં. એમ ધનમાં સલામતી છે એવું સમજાતું નથી હોતું. દોરી પુરવાર થાય ને ત્યારે જ્યારે સર્પ જ્ઞાન ભ્રાંતિ બને છે, એમ જ્યારે ધન આપણા પ્રશ્નોને હલ કરવા માટે વામણું પુરવાર થાય ને ત્યારે જ એમાં સલામતી નથી એ સમજાય છે. એમાં મૂકેલી સલામતીનું જ્ઞાન એ ભ્રાંતિ છે એ પછી સમજાય છે, પહેલા નહીં. પહેલા સમજાતું હોત કોઈ દોડે નહીં. ખરેખર ભ્રાંત સાપ છે એવી ખબર પડે તો કોઈ દોડવાનો પ્રયત્ન ના કરે, પીછેહટ ના કરે. એમ સલામતીનું સાધન નથી એવી પહેલા ખબર હોય ને તો જિંદગી ખુવાર ના કરે. ધન મેળવે, સાધન ચોક્કસ જીવન જીવવાનું, પણ સલામતી જોવાનું મન થાય ને ત્યારે આપણી દોડ વધી જાય છે. ખોટું મૂલ્ય અંકાય ત્યારે દોડ વધી જાય છે. સમજાઈ ગયા આટલું? બરાબર. તો ભ્રાંતિ કોને કહેવામાં આવે? જ્યારે પહેલાનું પ્રાપ્ત કરેલું જ્ઞાન પાછળથી ખોટું પુરવાર થાય ત્યારે એને ભ્રાંતિ કહેવામાં આવે છે. એ જસુભાઈ, પેલા માણસ આમ જોયું, જસુભાઈ કેમ છે? ક્યારે આવ્યા તમે અમેરિકાથી? ભાઈ હું તો અહીંયા જ છું 25 વર્ષથી. તમે પેલા જસુભાઈ નહીં? કયા જસુભાઈ? પણ પછી ખબર પડે, ઓ ના સોરી, આ તમારા જેવા જ મારા એક મિત્ર હતા ને, મને એમ કે તમે એ જ છો. શું થયું હવે? હવે જશુભાઈ નું જ્ઞાન ભ્રાંતિ. જો પહેલા ખબર હોત કે આ ભ્રાંત જશુભાઈ છે, તમે બોલાવો કેમ છો ક્યારે? ના, પહેલા જ્ઞાન નથી. એ જશુભાઈ નથી એવું પુરવાર થાય ત્યારે જશુભાઈ છે એ પ્રકારનું જ્ઞાનને ભ્રાંતિ કહેવામાં આવે છે. બરાબર. તો હવે વિચારો, પરોક્ષ જ્ઞાન બ્રહ્મનું છે. આપણે તે મુદ્દો ત્યાંથી ઉપાડ્યો હતો. બ્રહ્મનું પરોક્ષ જ્ઞાન ભ્રાંતિ કહેવાય કે નહીં? તો બ્રહ્મ છે એવું જે જ્ઞાન છે એ ખોટું પુરવાર થાય તો એ જ્ઞાનને ભ્રાંતિ કહેવાય. સમજી ગયા? સમજી ગયા ને? હવે મને કહો, બ્રહ્મનું પરોક્ષ જ્ઞાન ભ્રાંતિ કહેવાય કે ના કહેવાય? ના કહેવાય. કેમ? કારણ કે બ્રહ્મનું જ્ઞાન થાય હું રૂપે ત્યારે પણ એ છે તો ખરું જ. એનું અસ્તિત્વ મટી જતું નથી, એનું અસ્તિત્વનો બાદ થતો નથી. એટલે કે છે બાધ અનિરૂપણા. છેલ્લું વાક્ય જુઓ, ન ભ્રાંતમ બાધ અનિરૂપણાત. એટલે બ્રહ્મનું પરોક્ષ જ્ઞાન એ ભ્રાંતિ નથી. કેમ? કારણ કે જ્યારે રિયલાઇઝેશન થાય છે ને ત્યારે કે બ્રહ્મ નાસ્તિ એવું થતું નથી. રિયલાઇઝેશન પછી એવું થતું હોય કે બ્રહ્મ નાસ્તિ, તો બ્રહ્મ અસ્તિ એ જ્ઞાનને ભ્રમ કહેવામાં આવે કે ભ્રાંતિ કહેવામાં આવે. પણ એનો કદાપી બાદ થતો નથી, નિષેધ થતો નથી. બાદ એટલે નિષેધ. એનો કદાપી નિષેધ થતો નથી. બ્રહ્મના અસ્તિત્વનો નિષેધ કોઈ કરી શકે એમ નથી. અને જો કોઈ એમ કે બ્રહ્મ નથી તો શું સમજવાનું? શું સમજવાનું?
એવું સમજવાનું કે મારે જીભ નથી. એના જેવું. કોના જેવું? મારે જીભ નથી એના જેવું. એ પોતાનો જ નિષેધ કરે છે, કારણ કે અસ્મિ રૂપે છે. અને જો હું કહું કે હું નથી, ટેલિફોન પર નથી કહેતા, મારા પપ્પા કહે છે કે હું નથી. છોકરા કે ને કે ફોન આવ્યો પપ્પાના ઓફિસમાંથી, બાપા ઘરે રજા લઈને બેઠા છે, કેમ કે ક્રિકેટ મેચનું ફાઇનલ છે. હવે જોવા માટે બેઠા, ઓફિસમાંથી ફોન આવ્યો બોસનો કે શું ભાઈ? દીકરાએ ઉપાડ્યો કે તાર પપ્પા છે? પછી પપ્પા કે પપ્પા ઓફિસમાંથી ફોન છે, કહી દે હું નથી. પપ્પા એવું કહે છે કે હું નથી. એટલે પેલા શું સમજી જાય બોસ? છે એટલું નહીં, ચીટર છે. મારો એમ્પ્લોયી એ મને છેતરે એવો છે. એમ જો કોઈ એમ કે બ્રહ્મ છે એ જ્ઞાન એ બાદ થઈ જાય છે, તો એ જ્ઞાનને ભ્રાંતિ કહી શકાય. પણ જો એમ કે બ્રહ્મ નથી, તો એ પોતાના જ અસ્તિત્વનો નિષેધ કરે છે. અને પોતાના અસ્તિત્વનો નિષેધ કરવો એ પોતાને પુરવાર કરવા જેવું છે. જેમ કે હું નથી એવું કહેવું એ પોતાના અસ્તિત્વને પુરવાર કરવા જેવું છે. અને માટે બ્રહ્મ નથી એવું કોઈ કાળે સંભવ નથી. એ પરમ તત્વ, એ પરમાત્મા, એ બ્રહ્મ નથી એવું કોઈ કાળે સંભવતું નથી. માટે આ જ્ઞાનને ભ્રાંતિ કહેવાય નહીં. એટલે બ્રહ્મનું પરોક્ષ જ્ઞાન શું છે? બ્રહ્મ અસ્તિ, દશમઃ અસ્તિ. એ જ્ઞાનનો નાશ નથી થતો. જ્યારે દસમાને પોતે હું રૂપે જાણે ત્યારે પણ દશમઃ અસ્તિ, અસ્તિ અને અસ્મિ. અને અસ્થિનું અસ્મિ થયું, પણ નથી એવું નહીં, નાસ્તિ એવું નહીં. નાસ્તિ પુરવાર થાય, નથી એવું પુરવાર થાય તો એને ભ્રાંતિ કહેવાય. પણ નથી એવું પુરવાર થતું નથી, માટે એ ભ્રાંતિ કહેવાય નહીં, પરંતુ જ્ઞાન જ છે. તો કે છે પરોક્ષ જ્ઞાન કાલે, પરોક્ષ જ્ઞાન સમયે અહમ બ્રહ્મ ઇતિ અનુલ્લિખ્ય, હું બ્રહ્મ છું એવો ઉલ્લેખ નથી કરતું કોઈ. અત્યારે આપણને બ્રહ્મનું પરોક્ષ જ્ઞાન છે, હું બ્રહ્મ છું એવો ઉલ્લેખ નથી, એટલે પરોક્ષ જ્ઞાન કર્યું. એ તો યાદ છે ને? મેં ગઈ વખતે કહ્યું હતું પરોક્ષ જ્ઞાનથી શું થાય? પરોક્ષ જ્ઞાનથી શું થાય? માય ગુડનેસ, હોમવર્ક કોઈ કરતું નથી. કરેક્ટ. જ્ઞાન, એક વસ્તુ યાદ રાખો, જ્ઞાનથી અજ્ઞાનની નિવૃત્તિ થાય. જ્ઞાનથી માત્ર અજ્ઞાનની જ નિવૃત્તિ થાય, એક વસ્તુ સ્પષ્ટ હોવી જોઈએ. પરોક્ષ જ્ઞાનથી શું થાય? અજ્ઞાનની નિવૃત્તિ. કયા અજ્ઞાનની નિવૃત્તિ? બ્રહ્મ અસ્તિ ન વા, બ્રહ્મ છે કે નહીં એ વિષયક અજ્ઞાનની નિવૃત્તિ થાય છે. તો બ્રહ્મ અસ્તિ એ જ્ઞાન, એ પરોક્ષ જ્ઞાન થયું. એ પરોક્ષ જ્ઞાનથી શું થયું? બ્રહ્મનું ન હોવાપણાનો નિષેધ થયો. એટલે અસત્વપાદક આવરણનો નિષેધ થયો. બરાબર? અને અપરોક્ષ જ્ઞાનથી શું થાય? બ્રહ્મ અસ્મિ એ અપરોક્ષ જ્ઞાન. અને અપરોક્ષ જ્ઞાનથી શું થાય છે? હા, બે પ્રકારના આવરણ કયા હતા? અભાનાપાદક આવરણ. મને ખબર જ નથી, બ્રહ્મ છે ખરું પણ હું ઓળખતી નથી, એવા પ્રકારનું જે જ્ઞાન હતું. પરોક્ષ જ્ઞાને બ્રહ્મ છે તો સ્વીકાર્યું, પણ ક્યાં છે, કેવું છે, કોણ છે મને ખબર જ નથી, એવા પ્રકારનું જે અભાન, એ અભાનાપાદક આવરણ છે, એનો નિષેધ અપરોક્ષ જ્ઞાનથી થાય. તો કે જે પરોક્ષ જ્ઞાન કાલે, પરોક્ષ જ્ઞાન વખતે બ્રહ્મ અસ્મિ એવી ખબર નથી, અહમ બ્રહ્મ એવી ખબર નથી, એવું અનુલ્લિખ્ય ઇતિ અનુલ્લિખ્ય, બ્રહ્મ અસ્તિ ઇતિ ઉલ્લિખિત, પણ બ્રહ્મ છે એવો ઉલ્લેખ ચોક્કસ છે. એતદ પરોક્ષ જ્ઞાનમ ભવતી, આને પરોક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. બાધ અનિરૂપણાત, આ જ્ઞાનનો અપરોક્ષ જ્ઞાન થશે બ્રહ્મનું, ત્યારે પણ બ્રહ્મ અસ્તિ એ જ્ઞાનનો બાધ થતો નથી. અને માટે એટલે બ્રહ્મના અસ્તિત્વનો નિષેધ થતો નથી. અસ્થિનો બાદ થતો નથી, અર્થાત બ્રહ્મના અસ્તિત્વનો નિષેધ થતો નથી. અને માટે બાદ અનરૂપણાત પરોક્ષ જ્ઞાનમ ન ભ્રાંતમ, એને ભ્રાંતિ કહી શકાય નહીં, ભ્રાંતમ ન ભવતી. સારું, તો હવે બીજી એક શંકા કરે છે.
કે જે વસ્તુ જાણતા ન હોઈએ એ તો પરોક્ષ કહેવામાં જ આવે, અને જાણતા નથી તો એને જે વસ્તુ જાણતા ન હોય ને એવું જ્ઞાન હોય, મળ્યું ના હોય ને જ્ઞાન હોય તો એ તો હંમેશા પરોક્ષ જ હોય. અને એ પરોક્ષ જ હોય એ જ્યારે જ્ઞાન એનો સાક્ષાત્કાર જ ના થયો હોય તો પછી એને ભ્રાંતિ કહેવાય કે નહીં, એવા બીજા પ્રકારની શંકા ઉઠાવવામાં આવે છે. અને એનો ઉત્તર 52માં શંકા અને સમાધાન બંને આપવામાં આવે છે. જોઈએ કયા પ્રકારની શંકા છે. બ્રહ્મ નાસ્તિ માનમ ચેત. જો આ બધી કસરતો છે ને એ આપણને આપણા સ્વરૂપની સ્પષ્ટતા માટે છે, સ્પષ્ટતા કરતા રહ્યા છે. પરોક્ષ જ્ઞાન કોને કહેવાય, અપરોક્ષ જ્ઞાન કોને કહેવાય, બ્રહ્મનું પરોક્ષ જ્ઞાન થયું છે કે નહીં, અપરોક્ષ જ્ઞાન થયું છે કે નહીં, એ કેવી રીતે ખબર પડે, એ આવી રીતે જ ખબર પડે. આવી વિચારણામાં પ્રવેશ કર્યો હોય ને તો જ ખબર પડે. એટલે આ બધી શંકાઓ તો આપણને આપણી જાત પાસે લઈ જવા માટેની એક મદદરૂપ સીડી છે. બ્રહ્મ નાસ્તિ માનમ ચેત સ્યાદ બાધ્યેત તદા ધ્રુવમ. સ્યાદ બાધ્યેત તદા ધ્રુવમ ન ચૈવં પ્રબલમ માનમ. ન ચૈવં પ્રબલમ માનમ પશ્યામોતો ન બાધ્યતે. પશ્યામોતો ન બાધ્યતે. બ્રહ્મ નાસ્તિ માનમ ચેત સ્યાદ બાધ્યેત તદા ધ્રુવમ. ન ચૈવં પ્રબલમ માનમ પશ્યામોતો ન બાધ્યતે. કહે છે આગળની વાતને જ સ્પષ્ટ કરતા કહે છે બ્રહ્મ ન અસ્તિ ઇતિ માનમ ચેત સ્યાત. માનમ ચેત સ્યાત અર્થાત બ્રહ્મ ન અસ્તિ. ન અસ્તિ, અસ્તિ એટલે અસ્તિ એટલે છે, ન અસ્તિ એટલે નથી છે. ઘણા લોકો એવું ગુજરાતી બોલે નથી છે, નહીં હૈ હિન્દીમાં નહીં હૈ એટલે ભાષાંતર કરે નથી છે. બ્રહ્મ નથી છે એટલે નથી. બ્રહ્મ ન અસ્તિ ઇતિ બ્રહ્મ નથી આ પ્રમાણે માનમ ચેત. માનમ એટલે જ્ઞાનમ, પ્રમાણમ. માનમ પ્રમાણમ જ્ઞાનમ એવું કોઈ પ્રબળ પ્રમાણ જ્ઞાન હોય તો બાધ્યેત તદા ધ્રુવમ. ધ્રુવમ બાધ્યેત તદા ત્યારે ધ્રુવમ એટલે ચોક્કસ, અચળ. ધ્રુવમ એટલે અચળ, અચળ એટલે ચોક્કસ, નિશ્ચિત પ્રમાણે ચોક્કસ જ બાધ્યેત બ્રહ્મ છે એ જ્ઞાન બાધિત થઈ જાય. બ્રહ્મ નાસ્તિ બ્રહ્મ નથી એવું કોઈ જ્ઞાન હોય, એવું કોઈ પ્રમાણ હોય, એવું કોઈ ઓથેન્ટિક વાત હોય તો તમારી વાત સાચી કે પરોક્ષ જ્ઞાન બ્રહ્મ અસ્તિ છે એ બાધિત થઈ જાય. બાધિત ક્યારે થાય? બ્રહ્મ અસ્તિ એ જ્ઞાનને બાદ, એનો બાદ કે નિષેધ ક્યારે થાય? બ્રહ્મ નાસ્તિ એટલે કે બ્રહ્મ નથી એવું પુરવાર થાય તો. કેવી રીતે પુરવાર થાય? કાં તો કોઈનો સાક્ષાત ઠોસ અનુભવ હોય અથવા કોઈ પ્રબળ પ્રમાણ હોય. શ્રુતિ પ્રમાણ છે, એક પણ ઉપનિષદમાં એવું કહ્યું છે બ્રહ્મ નાસ્તિ તો ઉપનિષદ નથી કહેતું એટલે પ્રમાણ નથી કહેતું. એવું કોઈ સિદ્ધ કરી શકે એમ નથી કે ના તર્કથી સિદ્ધ થાય એવું છે. આગળ મેં કહું એમ તો વધતો વ્યાઘાત છે. બ્રહ્મ તો અસ્મિ રૂપે રહેલું જ છે, હું રૂપે રહેલું છે. માટે કોઈ કહે કે એવું નથી એનો અર્થ કે પોતાના અસ્તિત્વને ડિક્લેર કરે છે, પોતાના અસ્તિત્વને ડિક્લેર કરે છે. અને માટે બ્રહ્મ નાસ્તિ એવું જ્ઞાન સંભવતું જ નથી, એવું કહેવું પણ સંભવતું નથી. એટલે કહે છે બ્રહ્મ નાસ્તિ ઇતિ માનમ ચેત સ્યાત. જો બ્રહ્મ નથી એવું કોઈ પ્રમાણ હોય, એવું કોઈ ઠોસ જ્ઞાન હોય તો
તદા ધ્રુવમ બાધ્ય, તો ચોક્કસ જ પરોક્ષ જ્ઞાન બાધિત થઈ જાય, એનો નિષેધ થઈ જાય. ન ચ એવમ પ્રબલમ માનમ પશ્યામહ, એવમ આ પ્રમાણેનું પ્રબલમ માનમ ન ચ પશ્યામહ, એવું કોઈ પ્રબળ પ્રમાણ અમે જોતા નથી, એવું કોઈ પ્રબળ દ્રઢ જ્ઞાન અમે જોતા નથી. ન પશ્યામહ, અમને ખબર નથી. અતઃ ન બાધ્યતે, માટે પરોક્ષ જ્ઞાનનો બાધ થતો નથી. બ્રહ્મ અસ્તિ એ જ્ઞાનનો કદાપી બાધ થતો નથી. અને બાધ થતો નથી તો એને મિથ્યા કહેવાય નહીં, ભ્રાંતિ કહેવાય નહીં. અસત હોય તો ભ્રાંતિ કહેવાય, ખોટું પુરવાર થાય તો ભ્રાંતિ કહેવાય. પણ એવું થતું નથી, માટે બ્રહ્મ અસ્તિ એ પરોક્ષ જ્ઞાન જે છે એ ભ્રાંતિ નથી, ભ્રમ નથી. ક્લિયર? હવે આગળ વાત કરે છે. પેલું તો આગળના જ સંદર્ભમાં અહીંયા પૂર્ણાહુતિ થઈ. બીજો તર્ક આપે છે. વ્યક્ત્યનુલ્લેખ માત્રેણ, વ્યક્ત્યનુલ્લેખ માત્રેણ ભ્રમત્વે સ્વર્ગધીરપી, ભ્રમત્વે સ્વર્ગધીરપી ભ્રાંતિ સ્યાદ વ્યક્ત્યનુલ્લેખ, ભ્રાંતિ સ્યાદ વ્યક્ત્યનુલ્લેખાત, ભ્રાંતિ સ્યાદ વ્યક્ત્યનુલ્લેખાત સામાન્યોલ્લેખ દર્શનાત, સામાન્યોલ્લેખ દર્શનાત વ્યક્ત્યનુલ્લેખ માત્રેણ ભ્રમત્વે સ્વર્ગધીરપી, ભ્રાંતિ સ્યાદ વ્યક્ત્યનુલ્લેખાત સામાન્યોલ્લેખ દર્શનાત, એટલા બધા જોડાક્ષરો છે, ટંગ ટ્વિસ્ટિંગ. નાનપણમાં આપણે સંસ્કૃત ભણી ગયા હોઈએ પછી કોઈ પણ ભાષા બોલતા લોચા પડે નહીં. પણ નાનપણમાં આપણે હલો, હાવ આર યુ, ટાટા, બાય આવું શીખ્યા હોઈએ, પછી લોચા બહુ પડે. કારણ કે ભોળા ઉચ્ચાર આવડે નહીં. દ બોલતા આવડે, દ બોલતા આવડે નહીં, ટ બોલતા આવડે, ત બોલતા આવડે નહીં. અહીંયા વ્યક્તિ અનુલ્લેખ માત્રેણ, વ્યક્તિનો ઉલ્લેખ ન થવાને લીધે, માત્ર એ જ, એનાથી જ, એટલે એવા માત્રથી જ ભ્રમત્વે સતી, જો ભ્રમ હોય તો સ્વર્ગધીહિ અપી, સ્વર્ગ વિષયક બુદ્ધિ પણ ભ્રાંતિ સ્યાત, એ પણ ભ્રાંતિ થશે, એ પણ ભ્રાંતિ થાય. વ્યક્તિ અનુલ્લેખાત, કેમ? સ્વર્ગનો પણ માત્ર વ્યક્તિ, સામાન્ય વ્યક્તિ એટલે વસ્તુનો ઉલ્લેખ થયા વગરનું છે. કેવું છે એ? સામાન્ય ઉલ્લેખ દર્શનાત, સામાન્ય ઉલ્લેખ દર્શનાત, સામાન્ય જ્ઞાન થવાથી. હવે શું કહે છે એ જોઈએ. હું બ્રહ્મ છું એ પ્રકારે જો જ્ઞાન ન હોવા માત્રથી જ પરોક્ષ જ્ઞાનને ભ્રાંતિ કહેતા હો તો સ્વર્ગ છે એ જ્ઞાન પણ ભ્રાંતિ કહેવું જોઈએ. કેમ? એનો પણ સામાન્યતયા ઉલ્લેખ છે, વસ્તુતયા ઉલ્લેખ થતો નથી. સમજી ગયા? વ્યક્તિ ઉલ્લેખ એટલે વસ્તુ ઉલ્લેખ, વ્યક્ત, વ્યક્ત ઉલ્લેખ. વ્યક્ત એટલે જણાવું, વ્યક્તમાં વ્યક્તિ શબ્દ આવ્યો, જે વ્યક્ત છે એ વ્યક્તિ, વ્યક્ત છે એટલે જણાય છે, આપણે જ્ઞાનનો વિષય બને છે. વ્યક્તિ કોને કહેવાય? જે વ્યક્ત થયું હોય. ભગવાને કહું ને, શું કહ્યું છે? અવ્યક્ત નિધનાન્યેવ તત્ર કા પરિદેવના. શું કહ્યું?
અવ્યક્તાદિની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારતમ. પહેલા અવ્યક્ત હતા, હવે વ્યક્ત થયા. એટલે પૂર્વ જન્મ પછી આપણે ક્યાંક અવ્યક્ત હતા, પછી આપણે આ શરીર ધારણ કરીને એ જીવાત્મા વ્યક્ત થયો, પછી એ જીવાત્મા મૃત્યુ પછી પાછો અવ્યક્ત થાય છે. વ્યક્ત અવ્યક્ત ની રમત. તો વ્યક્ત થવું એટલે પ્રગટ થવું, આવિર્ભાવ થવો, જણાવવું, જાણવાનો વિષય બનવું, એને વ્યક્ત કહેવામાં આવે. વ્યક્તિ એટલે જે આપણે જાણી શકીએ, વ્યક્ત થયેલું છે એનું નામ વ્યક્તિ. તો કે વ્યક્તિ અનુલ્લેખ માત્ર, એટલે વસ્તુનો વ્યક્ત થયા વગર, અનુલ્લેખ માત્ર, દેખાતી નથી, જણાતી નથી, અને એટલા માત્રથી જ પરોક્ષ જ્ઞાન વખતે શું છે? બ્રહ્મ છે એવું જ્ઞાન છે. કોના જેવું? પેલા દસમાને છે એવું. કેવું છે? દસમો છે, પણ દસમો માણસ દેખાયો ના, વ્યક્તિ અનુલ્લેખ માત્ર. હવે સમજાઈ ગયું? એટલે જ દસમાનું દ્રષ્ટાંત લાંબુ વિસ્તારથી પંચદશિકારે આપેલું, અને ખબર કે મારે દસમાને ક્યાં સુધી ચલાયા કરવાનો, આખું પ્રકરણ પૂરું થાય ત્યાં સુધી દસમો ચાલવાનો છે. પણ એનાથી જ સમજાય છે. વાર્તા નથી કરી, વાર્તા કરી હોત તો પુરાણ થઈ જાત, પણ સમજાવવા માટેની એક આધાર આપ્યો છે, વિચાર કરવાનો આધાર છે કે દસમો છે એવું જ્ઞાન છે. કેવું છે? પરોક્ષ જ્ઞાન. અને દસમો છે, પણ દસમી વ્યક્તિ કોણ છે, દસમો કયો છે, એનો ઉલ્લેખ નથી કર્યો. એટલે કે જે વ્યક્તિ અનુલ્લેખ માત્રેણ બ્રહ્મત્વે સતી, જો એ પરોક્ષ જ્ઞાનને તમે બ્રહ્મ કહેતા હો તો બરાબર. હવે શંકા બીજી આવી ગઈ ને, પેલામાં તો પરોક્ષ છે, અપરોક્ષ બ્રહ્મનું પરોક્ષ જ્ઞાન કહેવું એ ભ્રાંતિ છે એવો પૂર્વ પક્ષ હતો, અને આપણે કહ્યું કે ના, કેમ કે એનો બાદ નથી થતો માટે. બીજી શંકા કરે છે કે વસ્તુ દેખાતી જ નથી, બ્રહ્મ છે એવું કહીએ છે ત્યારે બ્રહ્મ કઈ દેખાતું નથી, જણાતું નથી, અને બ્રહ્મ જણાતું નથી. બ્રહ્મ નપુંસકલિંગ શબ્દ છે એટલે હું જણાતું શબ્દ વાપરું. બ્રહ્મ જણાતો નથી એવું ના કહેવાય, જણાતું નથી. બ્રહ્મ જણાતું નથી. ક્યારે બ્રહ્મ છે એવું પરોક્ષ જ્ઞાન થાય ત્યારે બ્રહ્મ જણાતું નથી, અને માટે એને ભ્રાંતિ કહેવી જોઈએ. એવું જો કહેતા હોય તો સમજાઈ ગયું? દસમો છે પણ દેખાયો નથી, માટે મારું જ્ઞાન ભ્રાંતિ છે, એવું જો તમે માનતા હો તો કે છે સ્વર્ગધી અપી, સ્વર્ગ વિષયક બુદ્ધિ પણ સ્વર્ગ છે કે નહીં? જો તમને કેટલી સરસ ક્લુ આપીને સમજાવે છે, સ્વર્ગ છે કે નહીં. આજે તમે બધા નિરુત્તર કેમ છો? કઈ ગરબડ લાગે? હે, જવાની ઈચ્છા છે? જ્યાં જવાની ઈચ્છા ના એનું તો મિથ્યાત્વ જાહેર કરો. ધનનું મિથ્યાત્વ તમને જાહેર કરતા તકલીફ થાય. સ્વર્ગ છે કે નહીં? જોયું? સાક્ષાત કર્યો? હોય તો માનીએ, ના હોય કેવી રીતે માનીએ? એનો અર્થ શું? જો પબ્લિકમાં લોકો શું કહેતા હોય છે કે તમે તો સ્વર્ગ છે, પણ સ્વર્ગ જેવું કઈ છે ખરું? બધું અહીંયા જ છે, કઈ જેવું છે જ નહીં, અમે તો માનતા જ નથી. એટલે શું માને છે? એ જ્ઞાનને ભ્રાંતિ માને છે. સ્વર્ગ વિષય જ્ઞાનને એ ભ્રાંતિ કહે છે. કેમ? જણાતું નથી, વ્યક્તિ અનુલ્લેખ માત્ર, ખાલી સ્વર્ગ છે, સ્વર્ગ છે, સ્વર્ગ છે એવું કહેવું, એને ભ્રાંતિ કહેવી છે. મિથ્યા જ્ઞાન છે, અસત છે, ખોટું. મિથ્યા, ભ્રાંતિ, અસત બધું સરખું. ભ્રાંતિ એટલે અસત, ખોટું. સ્વર્ગ છે કે નહીં? તમે શું કહો છો? હે? એટલે સામાન્ય જ્ઞાન ને સામાન્ય ઉલ્લેખ માત્ર કરો તો સામાન્ય ઉલ્લેખ છે અને વ્યક્તિ ઉલ્લેખ નથી, એટલે વ્યક્ત થયું નથી, જણાયું નથી, પણ માત્ર સામાન્ય જનરલ નોલેજ. સ્વર્ગ છે એવું જનરલ નોલેજ માત્રથી એ કે સ્વર્ગનું પુરવાર થઈ જાય છે? ના, જનરલ નોલેજ માત્રથી સ્વર્ગ પુરવાર થતું નથી, માટે એને ભ્રાંતિ કહેવા માટે કોઈ તૈયાર થઈ શકે ખરું? થાય છે બધા. કેટલાક સમાજના લોકો કે છે સ્વર્ગ જેવું કઈ છે જ નહીં, એ ભ્રાંતિ છે. કેમ? કારણ કે એનું સામાન્ય જ્ઞાન છે, સચોટ જ્ઞાન, એટલે કે દેખાતું નથી. આ ફૂલની જેમ કે સ્વર્ગ દેખાતું નથી. એ તો કઠોપનિષદમાં કહ્યું. શું કહ્યું છે? સ્વર્ગનું વર્ણન ખબર છે? સ્વર્ગે લોકે ન ભયમ કિંચિદસ્તિ
ન તત્ર ત્વમ ન જરયા બિભેતિ ઉભે તીર્ત્વા શનાયા પિપાસા શોકાતિગો મોદતે સ્વર્ગલોકે. નથી ખબર ને? સ્વર્ગે લોકે ન ભયમ કિંચિદ અસ્તિ. સ્વર્ગલોક એવો છે કે જ્યાં જરા પણ ભય નથી. સ્વર્ગે લોકે ન ભયમ કિંચિદ અસ્તિ ન તત્ર ત્વમ. નચિકેતા યમરાજને કહે છે તત્ર ત્વમ અપી ન. હવે હું રિહર્સલ કરું છું તોય આવું થાય. તત્ર ત્વમ અપી ન, તમે પણ ક્યાં નથી. એટલે યમરાજ નથી, મૃત્યુનો ભય નથી, કોઈ પણ પ્રકારનો ભય નથી, યમરાજનો પણ ભય નથી. ન તત્ર ત્વમ ન જરાયા બિભેતિ, વૃદ્ધાવસ્થાનો પણ ડર નથી. શું થશે ઘડપણમાં, હલતા ચાલતા જતા રહે તો સારું, પથારીમાં પડીશું તો કોણ કરશે, કેવું હશે, કેવું દુઃખ હશે, નાકમાં ટોટી હશે કે પેટમાં કાણું હશે, કઈ ખબર નથી. એનો ભય લાગે માણસે. એવો ભય સ્વર્ગમાં નથી. કેમ નથી? સ્વર્ગમાં છે ને ઘડપણ આવતું જ નથી, બાળપણ પણ નથી ને ઘડપણ પણ નથી. હવે તમને ખબર પડશે તો તમને ઈચ્છા થશે ને જવાની આટલા આગળ. માતાજી, એ ઘડપણ ને બાળપણનું દુઃખ ભલે ના હોય, પણ રોજ રોજ આ ક્ષુધા તૃષા સતાવે છે ને. આમ ફરવા ગયા હોય ચિંતા કરવી જ પડે કે રોટલો ક્યાં મળશે અને આપણા ઘર જેવું ક્યાં હશે, ને ખાધા પછી મુખવાસ મળશે કે નહીં મળે, અને ચા મસાલા વાળી હશે કે નહીં. ગુજરાતીઓ તો ચાનો મસાલો અને ખાધા પછીનો મુખવાસ અને ગરમ ગરમ ફૂલકા રોટલી, જો આ ત્રણ ના મળ્યું ને તો એનો દિવસ બધો બગડી ગયો. આ ત્રણ વસ્તુ તો જોઈએ. હવે એ હશે કે નહીં, એ જે દુઃખ છે ને એ દુઃખ તો રોજનું ખરું કે નહીં. ભલે ઘડપણ ના આવે, બાળપણ નથી, પણ એ દુઃખ તો રહેવાનું કે ના. ઉભે તીર્થવા અશનાયા પીપાસે, તરસનું પણ દુઃખ નહીં અને ભૂખનું પણ દુઃખ નહીં, બંને નહીં. શોકાતિગો, શોકથી પર, મોદતે સ્વર્ગે લોકે, સ્વર્ગલોકની અંદર આનંદ અને આનંદ જ માત્ર છે, કોઈ પ્રકારનું દુઃખ નહીં. જે અનિવાર્ય દુઃખ અહીંયા પ્રાપ્ત થાય છે માનવ જીવનને, એ બાળપણનું દુઃખ, અજ્ઞાન હોઈએ એનું દુઃખ, પરવશ હોઈએ એનું દુઃખ. છોકરાને હંમેશા થાય હું પગભર થઉં ને પછી વાત. અત્યારે તો હું પગભર નથી ને, એટલે મારી પાસે પૈસા હશે ને પછી મારા બાપા મને કહી તો શકે, પછી મને કોઈ ટોકી તો શકે. હું પગભર થઉં, પગભર એટલે શું છે? પરવશતાનું દુઃખ પહેલેથી ચાલે છે. ક્યાં સુધી ચાલે છે? દોડતો થાય ત્યારે પણ હોય છે, જ્યાં સુધી આર્થિક સ્વતંત્રતા ના થાય મળે ત્યાં સુધી. અને પછી કેટલા વખત સુધી એ સ્વતંત્રતા ભોગવે છે? કહેવાની સ્વતંત્રતા. હા, 50 વર્ષ 55 વર્ષ નોકરી કરે ત્યાં સુધી, અને પછી જેમ જેમ શરીર કથળવા લાગે તેમ તેમ પાછો ભય એના જીવનમાં ઘેરી વળે છે. દુઃખ છે એટલે જરા એટલે વૃદ્ધાવસ્થાનો ડર, પૂર્વ બાળપણનું દુઃખ, વૃદ્ધાવસ્થાનો ડર અને મૃત્યુનો મહાન ભય એ સ્વર્ગમાં નથી. અને રોજ રોજનું જે દુઃખ છે એ તરસ અને ભૂખનું, એ પણ સ્વર્ગલોકમાં નથી. આવું જે સ્વર્ગ વિષયક જ્ઞાન છે એ આપણે જો સ્વર્ગની વાત નથી કરવાની, એ જ્ઞાનને ભ્રાંતિ કહેવાય કે પ્રમા કહેવાય? એ સાચું ક્યારે માનાય? જ્યારે અનુભવ થાય ત્યારે. અને સાક્ષાત અનુભવ ક્યારે થાય? જ્યારે થાય ત્યારે એને ભ્રાંતિ છે કે નહીં પુરવાર કરવાનું રહેતું નથી. ત્યારે એને પછીથી ના ના સત્ય તમે કહેતા હતા એ સત્ય, નચિકેતાને યમરાજનો સંવાદ સત્ય એવું કહેવા નથી આવવાના, કે ના ખોટો છે એવું કહેવા નથી આવવાના. બરાબર? એ તો પુરવાર થવાનું જ નથી. તો સ્વર્ગ વિષયક જે જનરલ નોલેજ પ્રાપ્ત કર્યું, એ જો તમે જનરલ હોવાથી એટલે કે સાક્ષાત્કાર કરી શકતા નથી માટે જો એને તમે ભ્રાંતિ કહેતા હો તો, એમ ઘણા લોકો પરમાત્મા છે એને ભ્રાંતિ માને છે. કેમ? સાક્ષાત્કાર થતો નથી ત્યાં સુધી પરમાત્માને પણ ભ્રાંતિ કહો છો. એટલે બ્રહ્મ છે એવું જ્ઞાન એ સ્વર્ગ છે એવું કહેવા જેવું છે, અને સ્વર્ગ એ સાક્ષાત નથી માટે એને ભ્રાંતિ કહેતા હો તો બ્રહ્મ છે એટલે એ પણ ભ્રાંતિ સ્વર્ગવત. તો યાદ રાખજો, જેટલું જેટલું જનરલ નોલેજ છે એ બધું કેવું થશે? હિમાલય છે, કોઈ ગયું જ ના હોય. ભ્રાંતિ કે સત્ય? જનરલ નોલેજ થયું ને. તમે બધા ભલે કહેતા હો કે સ્વિટ્ઝરલેન્ડમાં આવું હોય ને તેવું હોય ને ત્યાં સ્વિસ બેંકમાં આટલા રૂપિયા, તો મેં જોયા જ ના. એટલે શું કહેવાય? કોઈ માણસ તમને કે મારી પાસે 50 તોલાના દાગીના છે અને મારી પાસે ડાયમંડનો તો એટલો સુંદર સેટ છે, શું સમજવાનું આપણે? જનરલ નોલેજ. એ સત્ય કહે કે ભ્રાંતિ?
બધું જ જનરલ નોલેજ ભ્રાંતિ થઈ જાય. કોઈ પણ માણસ કોઈ પણ વર્ણન કરે તમારું જનરલ નોલેજ છે, સાક્ષાત નથી કર્યું ત્યાં સુધી એ ભ્રાંતિ કહેવાય. અને કોઈ તમને એમ કે હું તો ભ્રાંતિ, હું માનું જ નહીં તમારી પાસે 50 તોલા છે, તે બતાવો આપણને લઈ. એ સાક્ષાત કરે ના કરે સ્વર્ગવત જ રહે. કોઈ બતાવવા ના આવે 50 તોલા ભેગા લઈને. કેમ તમે માનતા નથી, જો આ રહ્યું, એવું ના કહેવા આવે. ભલે ના માનો કઈ નહીં. અર્થાત જો તમે એવું કહેતા હો કે બ્રહ્મ છે એ માત્ર લાઈક જનરલ નોલેજ, સ્વર્ગ છે એના જેવું છે, માટે એ ભ્રાંતિ છે, એવું કહેતા હો તો બ્રહ્મ છે એ પરોક્ષ ભ્રાંતિ હોય તો સ્વર્ગ છે એ પણ માત્ર જનરલ નોલેજ જ રહેવાનું છે જીવન જીવીએ ત્યાં સુધી, માટે એને પણ તમારે ભ્રાંતિ કહેવી પડે. અને એવું હશે તો જેટલું જેટલું જનરલ નોલેજ છે એ બધું ભ્રાંતિના કોટામાં આવી જશે, જે સ્વીકાર્ય નથી બનતું. માટે બ્રહ્મ છે એ પરોક્ષ જ્ઞાનને પણ ભ્રાંતિ કહેવાય નહીં. માત્ર પરોક્ષતા છે એટલે એને ભ્રાંતિ કહી દેવું એ કંઈ યોગ્ય તર્ક નથી, એ કંઈ લોજિક નથી. લોજિક નથી, ગળે ઉતરે એવો તર્ક નથી. એમ કહીને એનો નિષેધ કરી દેવામાં આવ્યો. સમજાઈ ગયું? વ્યક્તિ અનુલ્લેખ માત્રેણ ભ્રમત્વે સતી, સતી શબ્દ કૌંસમાં. જો વ્યક્તિનો ઉલ્લેખ, વસ્તુનો, બ્રહ્મનો ઉલ્લેખ નથી થયો એટલે દેખાયું નથી, જણાયું નથી, એટલા માત્રથી તમે એને ભ્રાંતિ કહેતા હો તો સ્વર્ગ છે એ પણ, સ્વર્ગ પણ સાક્ષાત થતો નથી અને સ્વર્ગલોક પણ સાક્ષાત થતો નથી, માટે એનું જ્ઞાન પણ તમે ભ્રાંતિ થઈ જશે. કેમ તો કે એનું પણ સામાન્ય જ જ્ઞાન છે, એ પણ વ્યક્ત જ્ઞાન નથી કે આ રહ્યું સ્વર્ગ, એવું જ્ઞાન નથી. આ મુંબઈ નગરી એ સ્વર્ગ છે, એ તો સાક્ષાત થાય છે, પણ આ સ્વર્ગ છે એવું સાક્ષાત થતું નથી, માટે તમારે એને પણ ભ્રાંતિ માનવી પડશે. અને જો એવું માનશો તો વેદ જ્ઞાન જે કંઈ છે ને એ બધું જ ભ્રાંતિ થશે. હું કર્મનું ફળ મળે જ છે એવું માનતો નથી. ક્યારે? હું કર્મ કરું ત્યારે. કેમ તો કે મને સાક્ષાત થયો નથી. તો કર્મ કર્યા વગર ફળ મળી જશે, અને માટે કર્મ નહીં કરું તો ફળ ક્યારે સાક્ષાત થશે મને કહો? તો ફળ મળે છે એવું માન્યા વગર જ જો કોઈ સાક્ષાત થતું નથી, માટે કર્મ નહીં કરે તો કર્મય નહીં કરે તો ફળે નહીં મળે ક્યારે? તો કાયમ માટે જ એને નહીં મળવાનું. એટલે એવી રીતે કોઈ વસ્તુને અસત પુરવાર કરી શકાય નહીં. હવે બહુ સુંદર એક ચર્ચા આવે છે અને એમાં કહે છે અપરોક્ષ રૂપે જાણવા યોગ્ય બ્રહ્મનું પરોક્ષ જ્ઞાન ભ્રાંતિ નથી, પણ જો પરોક્ષ છે, બ્રહ્મ તો કદાચ પરોક્ષ થતું નથી, તો પરોક્ષ છે એવું જે પરોક્ષ જ્ઞાન ક્યારે કહેવાય? વસ્તુ પરોક્ષ હોય તો પરોક્ષ વસ્તુનું પરોક્ષ જ્ઞાન થાય. તો તમે તો નક્કી શું કરી નાખ્યું? હવે બ્રહ્મનું પરોક્ષ જ્ઞાન એ જ્ઞાન છે, એ ભ્રાંતિ નથી, એવું તમે પુરવાર કર્યું. ચાલો હવે તમને તમારા ટાંટિયા તમારા ગળામાં ભેરવી દઉં. કોણ કે પૂર્વ પક્ષી? પરોક્ષ જ્ઞાન થાય એક જ, બરાબર, એક જ મુદ્દા પર જરા વિચાર કરતા રહે. પરોક્ષ જ્ઞાન ક્યારે થાય? અને આ બધા શ્લોકો છે ને 25 વાર વાંચશો ને તોય હાંધા નહીં જડે, મને ખાતરી છે. પણ વિચાર કરતા રહેજો, અને સમજવાની બહુ જરૂર છે. પરોક્ષ જ્ઞાન કોને ક્યારે? પરોક્ષ જ્ઞાન ભ્રાંતિ નથી, એ પુરવાર થઈ ગયો. એ જ્ઞાન છે એવું તમે નક્કી કર્યું, સમજી ગયા, સ્વીકારી લીધું. હવે પ્રત્યક્ષ જ્ઞાન કોનું થાય? જે પ્રત્યક્ષ વસ્તુ હોય એનું. બ્રહ્મનું પરોક્ષ જ્ઞાન થયું તમને, એનો અર્થ કે બ્રહ્મ કેવું છે? પણ તમે પરોક્ષ જ્ઞાન કરો છો. પરોક્ષ વસ્તુનું પરોક્ષ જ્ઞાન, પ્રત્યક્ષ વસ્તુનું પ્રત્યક્ષ જ્ઞાન. પરોક્ષ જ્ઞાનને તમે સ્વીકારો છો એટલે તમે કહ્યું તું ભ્રાંતિ સ્વીકારો. અમે એટલે તો કહ્યું હતું કે બ્રહ્મનું જ્ઞાન પરોક્ષ છે એને ભ્રાંતિ માનો, અને ભ્રાંતિ ના માનો તો પરોક્ષ જ્ઞાન જેનું કોનું થાય? જે પરોક્ષ વસ્તુ હોય એનું. અને પરોક્ષ જ્ઞાન તમે સ્વીકારો છો, માટે બ્રહ્મ કેવું હોવું જોઈએ? હવે સમજી ગયા કે આપણા ગળામાં આપણા ટાંટિયા કેવી રીતે આવી ગયા? ઇઝ અ વેરી ગુડ એક્સરસાઇઝ, વેરી ગુડ ચિંતનાત્મક મુદ્દો છે. એની ચર્ચા હવે કરવામાં આવેલી છે, ખૂબ સુંદર છે. આવતી વખતે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.